ગુડ આફ્ટરનૂન એવરીવન. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અંગ્રેજી 10મા ધોરણનો ગ્રામરનો 19મો ટોપિક લેંગ્વેજ ફંક્શન. એમાં આપણે 7મો ટોપિક આવ્યા છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આ ફંક્શન કોઈ પ્રક્રિયાનું ક્રમબદ્ધ વર્ણન કરે, મતલબ કોઈ ક્રમ અનુસાર ક્રમબદ્ધ વર્ણન કરે છે. આ વાક્યોમાં સૂચના આપવા માટે ઇમ્પેરેટિવનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ: ઓપન ધ લીડ એન્ડ પોર સમ વોટર. ઢાંકણું ખોલીને પાણી રેડો. બોઇલ ધ મિલ્ક એન્ડ એડ સુગર. દૂધ ગરમ કરીને એમાં સુગર ખાંડ ઉમેરો. સ્વિચ ઓફ ધ મિક્સચર, રિમૂવ ધ જાર એન્ડ ધેન વોશ ઇટ. મિક્સચર બંધ કરો, જાર કાઢો અને પછી તેને ધુઓ. ફોર્થ વન, વોક સ્ટ્રેટ એન્ડ ધેન ટેક અ લેફ્ટ ટર્ન. સીધા જઈને પછી ડાબી બાજુ વળો. સ્ટેન્ડ સ્ટ્રેટ, રેઝ યોર હેન્ડ્સ એન્ડ બેન્ડ બેકવર્ડ. સીધા ઊભા રહો, તમારા હાથ ઊંચા કરો અને પાછળની તરફ નમો. આ બધી પ્રક્રિયાઓ તમને પ્રોસેસમાં કરવાની હોય ત્યારે આવી રીતના જણાવવામાં આવે છે. અને આજ્ઞાર્થ વાક્યથી શરૂ થાય છે, મતલબ કે વાક્ય જે છે તે હંમેશા વર્બથી, ક્રિયાપદથી ચાલુ થાય છે. એક્ટ 1 છે ઇન્ક્વાયરી એઝ નેચર, સિકિંગ ઇન્ફોર્મેશન. આ ફંક્શન એટલે માહિતી મેળવવા માટે પૂછાતા પ્રશ્નને આ ફંક્શન પ્રશ્નાર્થ વાક્ય જ હોવાથી હુ, વોટ, વેર, વેન, વાય, હાઉ મચ, હાઉ મેની વગેરેથી શરૂ થાય છે. ઇન્ક્વાયરી મેળવવાની છે એટલા માટે આપણે આને પ્રશ્નાર્થ વાક્ય કહી શકીએ છીએ અને એમ પણ કહી શકાય સિકિંગ ઇન્ફોર્મેશન. ઓકે. એક્ઝામ્પલ: વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ શર્ટ? How are you? Where is Neha? How many books do you have? When will the result will declared? આ બધા ક્વેશ્ચન માર્ક્સ વાળા જે સેન્ટેન્સ છે એ બધા સિકિંગ ઇન્ફોર્મેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 9th વન છે ગિવિંગ ઇન્ફોર્મેશન. આ ફંક્શન કોઈ પૂછેલા પ્રશ્નનો ઉત્તર દર્શાવે છે, એટલે કે આપણને માહિતીનો નિર્દેશ કરે છે. એક્ઝામ્પલ: જ્યારે આ પ્રશ્ન પૂછાણા હોય ત્યારે એનું ઇન્ફોર્મેશન માહિતી આપવા માટે જે આપણે આન્સર કરીએ છીએ, જવાબ આપીએ છીએ, એને ગિવિંગ ઇન્ફોર્મેશન કહી શકાય. ધ પ્રાઇઝ ઓફ ધીસ શર્ટ ઇઝ 800. આઈ એમ નોટ ફીલિંગ વેલ. Neha is in the kitchen. I have 4 books. The results will be declared tomorrow. તો આવી રીતના ઉપરના પ્રશ્ન પૂછાણા, નીચેના આન્સર દેવાના. ઉપરના ઇન્ક્વાયરી એઝ નેચર ઓર સિકિંગ ઇન્ફોર્મેશન, નીચેનું ગિવિંગ ઇન્ફોર્મેશન. આમાં આપણે 10th વન પણ જોઈ લઈએ. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, એક્સપ્રેસિંગ નાઇસિટી. આ ફંક્શન સામાન્ય વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા શિષ્ટાચાર, સૌજન્ય, શુભેચ્છા, અભિવાદન, પ્રતિક્રિયા તથા નમ્રતાપૂર્વક થતી વાતચીતનો નિર્દેશ કરે છે. આઈ એમ સો પ્લીઝન્ટ ટુ મીટ યુ. મળીને ખૂબ આનંદ થયો. પ્લીઝન્ટ. Congratulations, your speech was excellent. Thank you for your help. I'm sorry to hear that you lost the match. I'm fine. How are you? તો આ જે ટોપિક થયો તે થયો નાઇસિટી માટેનો. હવે મેકિંગ રિક્વેસ્ટ, સિકિંગ પરમિશન. આ ફંક્શન વિનંતી અથવા પરવાનગીનો નિર્દેશ કરે છે. વાક્યમાં પ્લીઝ, કુડ યુ પ્લીઝ, મે, ના વગેરે શબ્દો ઉપયોગ થાય છે. May I go home early today? Could you please give me your pen? Will you please look after my bag? Please sit down quietly. Please stand in a queue. તો આ બધા મે, કુડ અને પ્લીઝથી જે સેન્ટેન્સ શરૂ થયા છે તો એ મેકિંગ રિક્વેસ્ટ, સિકિંગ પરમિશન. ઓકે. 10th વન છે પોઈન્ટ ઓફ ટાઈમ, સમય દર્શાવવા માટે. નિશ્ચિત સમયનો નિર્દેશ કરે છે. આ વાક્યોમાં નામ યોગ્ય અવયવ સિન્સનો ઉપયોગ થાય છે. વિધાન વાક્યમાં સિન્સનો ઉપયોગ થાય છે અને આ પ્રશ્નાર્થમાં સિન્સ વેનનો ઉપયોગ થાય છે. સી હિયર એક્ઝામ્પલ્સ: આઈ હેવ બીન વેઇટિંગ સિન્સ 7 o'clock. We have been studying since morning.
સિન્સ વેન હેઝ ઇટ બીન રેનિંગ? ક્યારથી પડી રહ્યો છે? વરસાદ ક્યારથી પડી રહ્યો છે? પ્રશ્નાર્થ વાક્ય માટે હી હેઝ બીન ટીચિંગ સિન્સ 2020. સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન બીન પ્લેઇંગ? તો જોયું પોઈન્ટ ઓફ ટાઈમનો યુઝ. ઓકે, અપ ટુ 12 વી સ્ટડી ટુડે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 13થી આગળના ટોપિક જોઈશું. ઓકે, ટિલ ધેન બાય બાય. થેન્ક યુ. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.